મિત્રો એક સવાલ છે ને જમ્મુના પોલીસને છે, જેમને કહેતા તમને સેફટી આપશે, બસની હારે તમે આવજો. હવે હું જોઈને બોલ્યા હશે, વિચાર કરો તમે. વિસ્તાર થોડોક એવો ખરાબ છે જે તમે સમજી જાજો. હવે અહીંથી પહેલ યાત્રામાં હરે છે સામાન વરે હા મિત્રો ખર કાર્ટૂન જેવા છે જે આજે ને ડોરેમોનની યાદ આવી. ડોરેમોન બહુ જોતા ખાતો મહાદેવ મારા કલેજા કેમ છો? મજામાં ને? હા મિત્રો, ઓફકોર્સ તમે મજામાં છો. કાલની રાત મિત્રો મેં જે ભંડારો હતો વિશાળ, જે મિત્રો રસ્તામાં આવે છે ના મિત્રો રોકાઈ ગયા હતા. જો મસ્ત સાયકલ પેકિંગ થઈ ગયો છે. સવારના વાગી ગયા છે 8:48. મિત્રો જો યાત્રી છે ને બધા લાઈનમાં ઊભા છે. એ લોકો એમ કહેશે જો પેલા યાત્રી જશે ને પછી તમારે સાયકલ જશે. તમે વિચારો કે યાત્રી એ લોકો બસ ને કાર વાળા છે અને અમે છીએ સાયકલ વાળા. હવે આમાં કેમ ભેગું કરવું? એવું છે પ્રોબ્લેમ. હવે કરવું હું મિત્રો એમ થાય છે. હવે તમે વિચારો કે સાયકલ તો કાંઈ બસ અને કારની સ્પીડમાં ભાગે નહીં. અમારો ટાર્ગેટ છે ગામે પહોંચવાનો. હવે જો અહીંયાની અમને રોકશે તો કેટલો ટાઈમ ખોટી થાય. ઓકે હવે ચાલો જ. હવે એમ તો મિત્રો આગળ છે સેફટી, પણ તો અહીંયા રોક્યા છે અમને. હવે જોઈએ હું કહે છે સરારે વાત કરી છે ને કઈ વાત કરી જે થાય. બસ તમે ખાલી વ્લોગ ના લગી જોતા રહેજો મિત્રો. હવે અમે ક્યાંના હરમીશભાઈ સાથે વાત કરીએ છીએ. એ કીધું કે આ યાત્રી બધી જાય બસો પછી તમને છેલ્લે જવા દો 11 વાગ્યા. હવે અમે છે 6 વાગ્યા તૈયાર થઈને બેઠા. પેલા ના પાડી, ત્યાંથી હા પાડી, પછી અહીંયા પાર્કિંગમાં સાયકલ લીધી, ના આવ્યા. હવે ત્યાંથી ના પાડે છે કે તમે 11 વાગે બધા જાય ને પછી છેલ્લે તમને છોડીશું. હવે અટવાના છીએ. હવે જાય છે પાછા અંદર ભંડાર તો વિચાર ના જાય. ત્યાં એક ઓફિસ છે, ઓફિસે વાત કરી શું કહે છે. ઓકે મિત્રો 6 વાગ્યાની વાત કે અત્યારે 10 વાગી ગયા છે. ઘણા ભાઈ મસ્ત કંટાળી ગયા છે. જુઓ અમારા રોહિતભાઈ કંટાળી ગયા, અમારા ભાવિકભાઈ પણ કંટાળી ગયા, અમારા અતુલભાઈ પણ કંટાળી ગયા છે. બોર હો ગયે ના. મસ્ત બેઠા છીએ. આ 4 વ્હીલર નો છાયો એટલે છાયો નથી, તડકો ઉપરથી સૂરજ આવે છે. भगवान कसम खा रहा हूँ, साइकिल तो मत आजिए कोई से वरना परेशान हो. હવે વાત કરી પણ એ કે જો બધી યાત્રા છે ને બસો પછી છેલ્લે તમને જવા દે એવું. હવે એ ક્યારે જાય રામ જાણે. 6 વાગ્યાના ઇન કેસ મિત્રો જ્યારે જાય ત્યારે પણ એની સાથે અમારી સાયકલ સ્પીડ થોડી કઈ મેચિંગ થાય એવું આ કોઈ નથી સમજતા. સમજ્યા પણ ના કોઈ સમજતું નથી. बात करिए 3-4 वर्ष से ऐसा है कि हम अपनी साइकिल में रॉकेट बनाएंगे. अभी हम एक्सपेरिमेंट कर रहे हैं, अपनी साइकिल के पीछे रॉकेट लगाएंगे. पाकिस्तान से मंगाया है. वो गैस का बम डालेंगे पीछे, प्रेशर आएगा. ગઈકાલે મિત્રો શું થયું, જ્યાં અમે રોકાણા ભંડારામાં, જ્યાં બહાર પોલીસ ઉભા હતા, અમે કીધું કે અમે સાયકલ લઈને અહીંયા જાય. અમે 4 લોકો હતા. અમે કીધું કે અમે સાયકલ અને લાવવા ગયો, છતાં અમે બહુ રિક્વેસ્ટ કરી અમને ના પાડી. પણ આજે સવારે અમે જોયું ને તો એક દાદા સાયકલ અંદર પડી હતી. દાદા સાયકલ અંદર. અમે દાદાને પૂછ્યું, મિયા ને અતુલભાઈ અંબિયા હતા, દાદાને પૂછ્યું, દાદા કીધું કે મેં કાંઈક જુગાડ કર્યો. એટલે આમ તો એમ જ માનવાનું ને કે ભારત દેશમાં જ્યારે આવું કઈ કામ પડે તો કઈક મોટી ઓળખાણ હોય પડે તો જ થાય. બાકી આમનો મિત્રો આ બહુ ખોટી વસ્તુ કહેવાય. કેમ કે એ દાદાને અંદર સાયકલ લઈ જવા દીધી તો અમને કેમ નહીં? અમે પાછી 4 વાર રિક્વેસ્ટ કરી કેમ અમારા સાયકલમાં બોમ્બ છે શું કેવું? હવે મિત્રો વેરી બેડ, બહુ ખોટું લાગ્યું. સમજી જાવ તમે બધું. ઓકે એવું થયું છે. હવે જે મહાદેવની ઈચ્છા જોઈ, હવે જે આગળ જવા દે છે શું પાછી આજ મેળા થયા ભંડારા છે પાછા ના રોકાઈ જાય. ઓકે ખાલી વ્લોગને કન્ટેન્ટ જોતા રહેજો, જે કઈ થશે એ બધી વાતો શેર કરશું. ઓકે 10:30 થઈ ગયા છે. જો આગળ છે આર્મી, બધા જો મિત્રો પાછળ ઊભા છે, વેટ કરે છે. હવે કહે છે કે ખોલ છે, વાટે ઊભા છે કેમ કે રોક્યા છે અમને. હવે જોઈએ હું કહે છે. ઓકે મિત્રો મેં છોડ્યા છે સ્કૂલમાંથી, છોકરાને છોડે ને રીતે છોડ્યા. જો બધા ભાગાદોડી કરે છે અને પણ હવે કે મારી હારો આવો 4 વ્હીલ ની પાછળ. હવે એ લોકો એને સમજતા કે 4 વ્હીલ ની સ્પીડ અને સાયકલ ની સ્પીડ બી અલગ અલગ હોય. હવે એની હારે ભગાવવાની સાયકલ પોલીસ ની પાછળ. વિચાર કરો જે હોય મહાદેવ ને ઉભા પાછળ 3 વાગે ઉભા રાખશે લખી. આપણે ગયા તો થાકી ગયા. હા ભાઈ મિત્રો એક સવાલ છે ને જમ્મુના પોલીસને છે, જેમને કહેતા તમને સેફટી આપશો અમે. હવે અમને કહેતા કે તમે ઉભા રહો, વેઇટ કરો, બધી બસ અને કાર છે એની સાથે તમે જાજો. હવે જો બધા વયા ગયા છે, કોઈ બાકી નથી. હવે કારણ કે સેફટી બધી પહેલાંનો ઢેકડો બધું કહેતા અમને કે તમને આમ સેફટી ને આમ ને તેમને એ બધા આગળ વયા ગયા. એ લોકો એટલી ખબર ન પડે કે આઈ મીન એ લોકોને થોડીક તો ખબર હોય છે ને કે સાયકલ છે, ઢાળ આવે, સાયકલ ચાલે નહીં, પાછા કઈ બસની હારે તમે આવજો. હવે હું જોઈને બોલ્યા હશે, વિચાર કરો તમે. એટલે એમાં કે એટલા શબ્દો ઓછા પડે અત્યારમાં.
એવા એટલા હેરાન કરે અમને. એટલે એની વાત એમાં સાચી છે કે આગળ સેફટી થાય પછી અમને જવા દે, પણ એક જોટા ખોટું છે કે અમને પહેલાં કહેતા કે સેફટી આપશું. ક્યાં છે આ બધી સેફટી અત્યારે? જો કોઈ નથી, બધા વયા ગયા આગળ. જેવી મહાદેવની ઈચ્છા. ઓકે, પાછા હવે આગળ 3 વાગે રોકશે અમને. હવે જે ડેલીમાં ટાર્ગેટ હોય તો પૂરા કરવા કે નહીં? હવે રોકાવાનું ક્યાં હોય મારે? કે મને મિત્રો રોજનું માં કરવાનું હોય 40 કિલોમીટર હોય, આ ગામડો છે ને ગોતે સુવાનું, વચમાં અટવાય પછી અમે આવું બધું થાય યાત્રામાં. ઓકે, હવે ચાલો જે થઈ ગયો. હવે પાછું સરખું થાય નહીં. આજે અમુક સવાલ હતા મેં તમને કીધા આજે. ઓકે, હવે ચાલો જઈએ. રસ્તા ઢાર છે ને, હાલતા જઈએ છીએ. ઓકે, અને જે કંઈ વાત હશે તમને શેર કરી. બસ મિત્રો ખાલી 10 મિનિટ હાલે ને તો પાછા રોકાશે. મિત્રો સામે છે ટનલ, જો દેખાય ને. પાછા જો આખી લાઈન રોકી છે, બરોબર અટવાય છે. અમે અમારો ટાર્ગેટ પૂરા થતા નથી. ખાલી 100 કિલોમીટર છે પહેલગામ, પણ એ ભેગું નથી થતો અમારે. કેમ કે ખાલી 100 કિલોમીટર ખાલી 2 દિવસમાં કાપવાનું વિચારું તો હવે 4 દિવસથી ડેલી કાલે મેં ખાલી 20 કિલોમીટર કર્યું. હવે અહીંથી 20 કિલોમીટર એવું થાય. આગળ ગામ છે, ત્યાં રોકાવાનું થાય. ત્યાં હવે રોકશે. અહીંયા રોકાણ છે, અહીંયા કેમ રોકાવે? પાછા ના આગળ રોકશે. આવું બધું છે. હવે મિત્રો કરવું તો કરવું છે અમારે, બરોબર રટવાય છીએ અહીંયા. પણ એક બાજુ પોલીસ અને આર્મીની વાત સાચી છે, અને બીજી બાજુ અમારી વાત સાચી કે એ લોકો કે તમે છે ને 4 વ્હીલ અને બસની હારે ચાલો. હવે એ લોકો શું જોઈને બોલ્યા છે તમે વિચાર કરો ખાલી એકવાર. હવે સાયકલ છે, સરને મેં કીધું કે સાયકલ નોર્મલ છે, ન ચાલે, ઢાર હોય, ઢાર ઉપર સાયકલમાં ચાલતું રહેવું પડે, બધું કીધું. માને નહીં કે ના. જે ઘણી રિક્વેસ્ટ કરી પણ હવે શું કરવું. ચાલો જેવી મહાદેવની ઈચ્છા બ્લોગને લગી જોતા રહેજો. ફાઇનલી પહોંચી ગયા છે બનીહાલ ટનલ છે મિત્રો. જો કંઈક 10 કિલોમીટર ટનલ છે. ત્યાં મિત્રો સાયકલ અલાઉડ નથી, એટલા માટે સાયકલ અહીંયા ઊભી રાખી છે. જે સરે કીધું છે કે ઊભી રાખો, સાયકલ ઊભી રાખી છે. હવાનું 6 વાગ્યાની વાત કે મિત્રો 11:30 પાણી નથી પીધું. આ લીધી છે એક સ્લાઇસ આ પી. હવે છે ને ટ્રક નાની ટેમ્પા જેવું આવશે જીપ, અમે એમાં મિત્રો 4 સાયકલ નાખી દઈ ટનલની ઓલી સાઈડ જવા દઈએ. ઓકે મિત્રો ફાઇનલી જો સાયકલ નાખી દે પોલીસની જીપમાં. જુઓ અહીંયા જો આમ ટનલ દેખાય છે ને મિત્રો, નાખું ચારે ભાઈઓની સાયકલ મસ્ત. જો હવે છે ને આગળ ટનલ છે 10 કિલોમીટરનો, જો સામે દેખાય ને. કેમ કે બધા વાન ફાસ્ટ હાલते હું સાયકલ ધીમે હાલતું હોય એટલે અંદર સેફ્ટી એટલા માટે જો નાખી દે જીપમાં. ત્યારે કીધું હતું એટલા માટે. હવે જાય છે 10 કિલોમીટર આગળ, ત્યાં પાછી ઉતારી દે. ઓકે, બસ ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મિત્રો 12:30 થઈ ગયા છે. 10 કિલોમીટરની ટનલ પાર કરી નાખી છે. સાયકલ ટોલ કરી નાખી હતી, સરે કીધું તો એટલા માટે. હવે જાય છે આગળ એક ગામ છે. ઓકે મિત્રો ટ્રાફિક જોવો છો, 5 કિલોમીટરથી વધારે ટ્રાફિક છે. ટ્રાફિક નથી મિત્રો, એમાં છે ને અડધાને છોડે છે. પેલા અડધાને છોડે સેફટીની સાથે, એના આગળ ભોગે પછી બીજા અડધાને છોડે, એવું છે મિત્રો. એટલે અહીંયા છે જમ્મુમાં ફૂલ સેફટી છે, થોડીક પણ ઉપાધિ કરતા નહીં. તમને સેફટીની સાથે છોડે આગળ. પહેલાં બધી ગાડી જવા દે, કલાક પછી બીજી ગાડી જવા દે, અને હરેક ગાડીમાં આર્મી સાથે આવે છે. એવું છે. જો પછી ગાડી ઊભી છે ને બધી ઊભી રાખશે, પછી આગળ ઓર્ડર આવશે એટલે આગળ જવા દે. એમ તેમ કટકે જવા દે છે, એવું છે. અને મેં તમને સવારે વાત કરી, એને એ પ્રોબ્લેમ હતી. આમાં છે ને સર એમ બોલ્યા કે છે ને તમે બસ અને કારની સાથે જાજો. હવે અમારે કેમ જવું વિચારો તમે. અને હાલ તો અત્યારે કાશ્મીર છીએ. કાશ્મીર એક વસ્તુ બતાવું, તમે નાનપણમાં કાર્ટૂન જોયા હશે, જોયે ને કાર્ટૂન. એના ઘર જેવો કાર્ટૂન જેવા તમે જ્યાં જોયું ને, હા મારો ઘર કાર્ટૂન જેવા છે. જે આજે ને ડોરેમોનની યાદ આવી. ડોરેમોન બહુ જોતા, ખાતા. તમે કયા કાર્ટૂન જોતા? ખાતા કમેન્ટ કરજો એકવાર. ખાલી ઘર જોવો કાશ્મીરના. આની પાછળ મિત્રો બહુ જોરદારના ઘર ગયા છે, જે આપણને લાગે આપણે કાર્ટૂનની દુનિયામાં આવ્યા છીએ એવું લાગશે, એવા ઘર છે. મસ્ત છે. જો આ તો સામે ટ્રાફિક ઊભી છે એટલા માટે. હવે જાય છે ચંદનવાડી બાજુ, ત્યાં જઈને ત્યાંથી મારે એક મેસેજ આવ્યો છે, આર્મી સાહેબ છે, તેની સાથે મુલાકાત કરી પછી પહેલગામ જઈએ. ઓકે,
મિત્રો 1:45 થઈ ગઈ છે. મસ્ત સામાન લીધો છે ખાવાનો. ત્રણેય ભાઈઓ હવે લે છે આઈસ્ક્રીમ. ગરમી છે હવે છે કાશ્મીર. મિત્રો એક મસ્ત વાત તો જ્યાંથી પહેલગામ છે ને ખાલી 49 કિલોમીટરમાં કરે છે એટલે ખુશી થાય છે કે ના પૂછો વાત. મારા કલેજા બહુ મસ્ત ખુશી છે. જે કાલના વ્લોગ તમે ભૂલતા ને, જે કાલના વ્લોગમાં બહુ મારી જોરદારની ખુશી છે. ખાલી મારા રિએક્શન જોજો કાલના વ્લોગમાં. સાયકલ મૂકી છે, સામાન એક વસ્તુ બતાવું. જોરદારની વસ્તુ લીધી છે. જો મિત્રો KitKat લીધી છે મસ્ત ખાવા. ઓકે મસ્ત ખાવા લીધો છે. હવે છે ને આઈસ્ક્રીમ ખાઈને નીકળીએ આગળ. ઓકે મિત્રો 3:35 થઈ ગઈ છે. ફાઇનલી અમે પહેલગામ પહોંચવા આવ્યા છીએ. 30 કિલોમીટર પહેલગામ બાકી રહ્યો છે. તમારું મંજિલ અમરનાથ. કાલે કે પરમ દિવસે અમરનાથ બરફાની વાલે બાબા મહાદેવ જે કે એ દર્શન કરવાના છીએ. ખુશી એટલી છે ને આપું છો વાત. પહેલગામ આવે છે મિત્રો સેફ્ટીને બતાવું. જે 5 દુકાન પછી એક આર્મી, 5 દુકાન પછી પાછી એક આર્મી. એ મિત્રો સેફ્ટી છે, ફૂલ સેફ્ટી. ઓકે મિત્રો હાઈવે આવ્યો હતો અત્યારે. હવે પહાડ કદાચ ચાલુ થઈ ગયા છે. બસ ખાલી રોગને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો 3 વાગી ગયા છે અને વટી ગયા છીએ. જાય છે પાણી ભરવા. જો ગામડે જેવો વિસ્તાર છે, પાણી ભરી આવી. વિસ્તાર થોડોક એવો ખરાબ છે જે તમે સમજી જાજો. હવે અહીંથી પહેલગામ છે ને આઈ થિંક 35 કિલોમીટર જેવું થઈ ગયું છે. એટલે તમે સમજી જાજો કે કેવો વિસ્તાર હશે. જો અહીં આર્મી છે ને પાણી લઈ લે. ઓકે મિત્રો 5:40 થઈ ગયો છે. ખાલી એક મસ્ત લોકેશન બતાવું. જો આ ખાલી આખા ઘર જુઓ અને નદી જુઓ. એક જેટ નદીની બાજુમાં ઘર છે ને ઘર ખાલી જુઓ. જ્યારે કાર્ટૂનમાં ઘર જોઈ એમાં મિત્રો ઘર છે. ઓકે અહીંથી પહેલગામ છે 12 કે 13 કિલોમીટર જેવું છે. ઓકે તે બસ 1 કલાક જેવું થાય. ઓકે મિત્રો 7 વાગવા આવ્યા છે. સાયકલ ચલાવીએ છીએ. જાય છે હવે પહેલગામ. 4 કિલોમીટર બતાવે છે. હવે ત્યાં જઈને ને અમારું કામ છે. એ કામ શું છે એ તમને છેલ્લે બતાવું. ઓકે ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો મહેનત રંગ લાવી છે. ફાઇનલી મારા કલેજાઓ તમારો સપોર્ટ, તમારા આશીર્વાદ, વડીલોના આશીર્વાદ, તમારા બધાનો સપોર્ટથી, માતા પિતાનો આશીર્વાદ, મહાદેવની કૃપાથી મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે અમાર પહેલગામ. જો આ છે મિત્રો આખું પહેલગામ. અને હજી આ તો આ સાઈડનો રોડ છે. બાકી પહેલગામ છે ઘણું મોટું. આ બીજો રસ્તો છે જ્યાં અહીંયા બેઝ કેમ્પ લાગે છે. ત્યાં અમે જાય છે. જો સુરત ગુજરાત. જો ખાલી એક વાર આ નદી અને વ્યૂ. પહાડો ઓછા છે પણ અહીંયા બરફ છે. ત્યાં આગળ દેખાય. ઓકે મારા કલે જાઓ. તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. જે 35 દિવસ તમે મને હિંમત આપી છે, પ્રેમ આપ્યો છે, સપોર્ટ કર્યો છે એટલા માટે. ઓકે મને બધી વાત કરું કેમ કે આર્મીનું છે, બતાવાય નહીં, ઇનલીગલી કહેવાય એટલા માટે. ઓકે મિત્રો ફાઇનલી જો આપણો સામાન છે ને અહીંયા પાર્કિંગ છે મિત્રો. જે માંડમાં પાર્કિંગ બંધ થઈ ગયું હતું પણ રિક્વેસ્ટ કરી અમે તો હવે દેખાતું નથી તો હવે જવા દીધા છે. એટલે સામાન સાયકલ મૂકી દીધું છે. ઓકે હવે જાય છે આગળ. જમવાનું બાકી છે. 9 વાગો આવ્યા છે. ના મિત્રો લાઈન છે ને હવે જોવું પડશે કેમ કે કંઈ દેખાતું નથી. કેમ કે જે લાઈન છે ને બહુ મોટી છે. હવે ના હવે જઈ સર વાત કરી કે અંદર જવા દો. ઓકે શું કહે મિત્રો 9 વાગ્યા છે. જો મિત્રો મોટો વિશાળ ભંડારો છે, જમી લઈ. ઓકે મિત્રો મસ્ત જમી લીધા છે. 9:30 થઈ ગયા છે. ચણા અને ભાત હતા મસ્ત. પ્રોટીન દાબી લીધું છે. મજા આવી ગઈ છે. હવે જાય છે આગળ. અને મિત્રો આજે મજબૂરીમાં એક રૂમ લેવી પડશે મારે. આમ તો રૂમ લેતા નથી, યાત્રામાં હરે છે સામાન. હા છે ને મિત્રો આજે રૂમ લેવી પડશે કેમ કે હોવાની સુવિધા જ નથી. બધું સેટિંગ કરી દીધું. 6 વાગ્યાની વાત કે 9:30 વાગ્યા લગી કાંઈ સેટિંગ નથી થયું. હવે રૂમ લેવી પડશે અને રૂમ પણ ઓછી બજેટમાં કેમ કે બહુ બજેટ અમને પોહાય પણ નહીં. એટલા પૈસા અમારા પાસે નથી. અમારા પાસે એટલા પૈસા નથી. એટલા માટે હવે કંઈક સેટિંગ કરી જોઈએ શું થાય. બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. ફાઇનલી શું સેટિંગ થઈ ગયું છે. અમે જો આપણે અતુલભાઈ આવી ગયા છીએ. રૂમ રાખી છે. ભાઈ એક્ટિવામાં લેવા આવ્યા હતા.
હવે ઓલા બેન લેવા જઈશું. ઓકે ફાઇનલી મારા કલેજા મસ્ત રૂમ છે. જો આ રૂમ છે. અને મિત્રો આજનો દિવસ કદી ભૂલાવાનો નથી. ઘણો કઠિન ગયો છે, ઘણી ખરી મુશ્કેલીઓનો સામનો કર્યો છે મહાદેવની કૃપાથી. મિત્રો આજે ફાઇનલી પહેલગામ પહોંચી ગયા છે તમારા આશીર્વાદ, તમારા સપોર્ટથી. ઓકે હવે મિત્રો કાલ સવારે જવાનું છે RFI ID લેવા. હવે જોઈ કાલ સવારે 4 વાગે જવાનું છે. હજી વ્લોગ એડિટ કરવાનું બાકી છે, 10:30 થઈ ગયા છે. હવે બધું ક્યારે કામ પતશે કંઈ ખબર નહીં, રામ જાણે. અને આજના બ્લોગમાં ઘણું ખરું મેં તમને કીધેલું છે જે વાત. ઓકેને ખાલી વાત તો મેં તમને ખાલી સમજાવતા હતા કે આમને કેમ નથી, બીજું કાંઈ છે નહીં. ઓકે તો કાંઈ નહીં મારા કલેજા મસ્ત બ્લોગને કરી એન્ડ. આઈ હોપ કે બ્લોગ સારો લાગ્યો છે, સારું લાગે શું ખબર છે ને, લાઈક છે ને સબસ્ક્રાઈબ ચેનલને હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.